સુરતમાં આગ મુદ્દે અમદાવાદ ન્યૂ કોટન માર્કેટના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। મોટાભાગની દુકાનોમાં કોટનના કાપડ રખાયા તે પ્રકારની વાત ગૌરાંગ ભગતે કરી છે। માર્કેટ 120 વર્ષથી જૂની હોવાથી ફાયર એનઓસી માટે માન્ય નથી। જ્યારે આપણો અમદાવાદ કોટન બજાર છે, અમદાવાદની અંદર મેજોરિટી જે છે એ કાપડ કોટન વેચાય છે અને અમદાવાદની અંદર આવી તકલીફો મારા હિસાબે તો આટલા વર્ષોમાં સાંભળવા મળી નથી, એક્સેપ્ટ કે સિંધી માર્કેટ છે તો સિંધી માર્કેટની જે પાસેની કેબિનો છે એની અંદર ઘણી વખત 2-3 વખત ફાયર થયેલી છે અને ઘણી બધી દુકાનો એમાં બળી ગયેલી છે। અમારી ન્યુક્લોથ માર્કેટની અંદર તો 12 મીટરની હાઇટ છે અને ન્યુક્લોથ માર્કેટની રચના એ રીતની છે કે એમાં ફાયર બ્રિગેડને ગમે તે જગ્યાએ જવું હોય તો ફાયર બ્રિગેડ જઈ શકે છે અને આગ ઓલવી શકે છે। શોર્ટ સર્કિટના બનાવ ક્યાં તો દિવાળીમાં ઘણા લોકો ચોપડા પૂજન પછી દીવા ચાલુ રાખે એના હિસાબે ફાયર થતી હોય છે, પણ એ બહુ જ નહિવત છે। એટલે ન્યુક્લોથ માર્કેટનો તો કોઈ પ્રશ્ન આવતો નથી। અહીંયા અમારે ત્યાં ફાયરની લાઈનો પણ નાખેલી છે અને અગ્નિશામકના તમામ સાધન દરેક વેપારીઓ ત્યાં પોતાને ત્યાં વસાવી દે છે।